આવો ફરી એકવાર ગુજરાત રાજ્યના મૃદુ મક્કમ અતિ સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરનું તાળીઓની ગૂંજ સાથે સ્વાગત. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી સરનું સ્વાગત કરીએ છીએ. કૃષિ વિભાગના માનનીય મંત્રી શ્રીમાન જીતુભાઈ વાઘાણી સર, આપનો પણ સત્કાર ખૂબ તાળીઓની ગૂંજ સાથે. વન વિભાગના માનનીય મંત્રી શ્રીમાન અર્જુનભાઈ મોઢવડિયા સરનું પણ તાળીઓના ઉમળકા સાથે સ્વાગત કરીએ. માનનીય મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સર, આપનો પણ સત્કાર અભિવાદન કરીએ છીએ. માનનીય મેયર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રીમતી મીરાબેન પટેલ, આપનો પણ તાળીઓની ગુંજ સાથે સ્વાગત કરીએ. ઓનરેબલ ચીફ સેક્રેટરી ગુજરાત શ્રી એમ કે દાસ આઈએએસ સરનું પણ તાળીઓના ગુંજ સાથે સ્વાગત. ઓનરેબલ એડિશનલ ચીફ સેક્રેટરી જીએડી સુનૈના તોમર મેમ આઈએએસ, આપનું પણ તાળીઓની ગુંજ સાથે સ્વાગત કરીએ છીએ. ઓનરેબલ એડિશનલ ચીફ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડોક્ટર જયંતિ એસ રવિ મેમ, આપનું પણ સત્કાર અભિવાદન કરીએ છીએ. ઓનરેબલ ચેરમેન જીએસએસબી શ્રી તુષાર ધોળકિયા સર આઈએએસ, આપનો પણ સત્કાર અભિવાદન કરીએ છીએ. નમસ્કાર, સુસ્વાગતમ, વંદન, અભિનંદન. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ રાજ્ય સરકાર શ્રીના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા 4,473 જેટલા ઉમેદવારોના નિમણૂક પત્ર એનાયત સમારોહમાં ફરી એકવાર આવો મંચાસીન મહાનુભાવોનું જોરદાર તાળીઓની ગુંજ સાથે સ્વાગત કરીએ. ગુજરાતનો વિકાસ, એનું ગ્રોથ એન્જિન પૂરા વિશ્વને પોતાના તરફી આકર્ષે છે. એના રોડ, રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી અનેક માળખાગત સુવિધાથી સંપન્ન છે આપણું ગુજરાત રાજ્ય. આજે નવા ભારતના નિર્માણમાં ગુજરાતનો વહીવટ ટ્રાન્સપરન્ટ અને વાઇબ્રન્ટ બન્યો છે, સાથે યુવાઓના હાથમાં પણ બન્યો છે. તે વહીવટને વધુ મજબૂત, સક્ષમ અને સશક્ત બનાવવા માટે ગુજરાત સરકારે એક સાથે ગુજરાતના 16 જેટલા વિભાગોમાં 4,473 જેટલા ઉમેદવારોની યોગ્ય પ્રક્રિયા થકી પસંદગી કરી છે. આવો આ શુભ કાર્ય માટે અને આ 4,473 જેટલા ઉમેદવારોના પરિવારોમાં આવેલી સુખની ઘડીના આપણે સૌ ભાગીદાર બનીએ. હું માનનીય મુખ્યમંત્રી ગુજરાતને વિનંતી કરીશ કે આપ આગળ પધારશો. મંચાસીન મહાનુભાવોને પણ વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય થકી આજના કાર્યક્રમનો